અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં જે વિગતો મળી છે, કેટલું આ નેટવર્ક મોટું જણાઈ રહ્યું છે અને કોની કોની સંડોવણી અત્યારે સીધી રીતે દેખાઈ રહી છે? મોહિત, જયેશ, ગુજરાત પોલીસની જે ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચાલી રહી છે અને જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટી છે તે સૌથી સંવેદનશીલ દરિયાઈ પટ્ટી માનવામાં આવે છે। જે આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓમાન તરફથી જે ડ્રગ્સનો હેરોઇનનો એક જથ્થો છે તે ગુજરાતની બોર્ડર તરફ આવી રહ્યો છે તેવી ગીર સોમનાથ પોલીસને પાકી બાતમી મળી હતી અને તેના આધારે રાતભર આ ઓપરેશન છે તે ચાલ્યું હતું। અને જ્યારે આ બોટ છે તે વેરાવળની બોટ છે તેવું સામે આવ્યું છે। આ બોટ છે તે વેરાવળની દરિયાઈ પટ્ટી નજીક, દરિયાકાંઠા નજીક આવતા જ પોલીસ છે તેમના દ્વારા તેને પકડી પાડવામાં આવી હતી અને તેમાંથી 50 કિલો હેરોઇનના જથ્થા સાથે કુલ 9 જેટલા શખ્સો છે તેને પકડી પાડવામાં આવ્યા છે। એક સેટેલાઇટ ફોન, એક બોટ અને એક કાર છે તે પણ જપ્ત કરવામાં આવી છે। અત્યારે જે ચોંકાવનારા ખુલાસા જયેશ પોલીસ તપાસમાં સામે આવ્યા છે તે આખાઈ જે આ નેટવર્ક છે તે નેટવર્કના 3 મુખ્ય આરોપી છે તે પોલીસ સકંજામાં આવી ગયા છે। આ જે હેરોઇનનો જથ્થો છે તે દરિયાઈ પટ્ટી પર આવ્યો, ત્યારબાદ જે રોડ માર્ગે જે ડિલિવરી લેવા માટે 2 શખ્સો આવ્યા હતા તે 2 શખ્સોને પણ પોલીસે પકડી પાડ્યા છે અને આ બંને શખ્સો છે તે જામનગરના હોવાનું સામે આવ્યું છે। ત્યારે તે દિશામાં પણ પોલીસ છે તેને તપાસ શરૂ કરી છે। જે બોટ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે તે બોટની માલિકી છે તે માલિક છે તે વેરાવળના હોવાનું સામે આવ્યું છે, પરંતુ તેમાં જે ટંડેલ અને જે ખલાસીઓ સવાર હતા તે તમામ બહારના રાજ્યના હોવાનું સામે આવ્યું છે। ત્યારે બહારના રાજ્યનું કનેક્શન છે તે આમાં ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે તે સામે આવી છે। અત્યાર સુધીમાં આખાઈ જે નેટવર્ક છે, આખાઈ જે આ નશાનો કારોબાર છે તેનો હેન્ડલર છે તે ઈરાની હોવાનું સામે આવ્યું છે અને ઈરાન અને પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક ખુલે તેવી પણ પૂરી શક્યતા છે તે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। સંભવતઃ આખાઈ કૌભાંડમાં મુખ્ય આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે, ત્યારે આખાઈ આંતરરાષ્ટ્રીય હેરોઇનના નેટવર્કનો ટૂંક સમયમાં પર્દાફાશ થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે તે જોવા મળી છે। ગુજરાતની દરિયાઈ પટ્ટી પર અવારનવાર આ પ્રકારના નશાના કારોબાર છે, નશાનો વેપલો છે તે ચાલતો હતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી જે રીતે ગુજરાત પોલીસ એલર્ટ થઈ છે અને હવે સ્થાનિક પોલીસ ગીર સોમનાથ પોલીસ દ્વારા આખા નેટવર્કનો પર્દાફાશ થયો છે, ત્યારે મોટા ખુલાસા છે તે પણ થઈ શકે છે। સ્થાનિક કક્ષાએ જે નેટવર્ક હતું અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ પોલીસ છે તે હવે તપાસ કરી રહી છે અને તેમાં પણ કેટલાક ચોંકાવનારા નામ આવે તેવી પૂરેપૂરી શક્યતા છે। અત્યારે 350 કરોડનું આ હેરોઇનનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો છે અને અત્યારે જે નેટવર્ક છે તે ઈરાન અને પાકિસ્તાન તરફ જતું હોય તેવું શક્યતા પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી છે। ટૂંક સમયમાં પોલીસ સમગ્ર મામલે મોટા ખુલાસા કરે તેવી પણ શક્યતા છે। જી જયેશ। બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે હેરોઇન મોકલનાર હેન્ડલર સહિતની વિગતોની તપાસ દરમિયાન મહત્વપૂર્ણ વિગતો સામે આવે તેવી શક્યતા જોવાઈ રહી છે, પરંતુ આ હેન્ડલર ઈરાની હોવાની અત્યારે તો આશંકા વ્યક્ત થઈ રહી છે।